ખબરદાર જો કોઈએ મને રોકવાની કોશિશ પણ કરી છે તો આ ભાઈ ભૂપતભાઈ ચાલો. એક મિનિટ, મારે એમની સાથે વાત કરવી. અમારી સાથે વાત કરવી છે? એમની સાથે. આમને પૂછો તો ખરા કે એ તમારી સાથે વાત કરશે કે નહીં. બોલો. મારે ફક્ત આમની સાથે વાત કરવી. અમે શું બગાડ્યું છે હર્ષવર્ધનભાઈ તમારું? એ ના ભૂલતા કે અમે આ ઘરના મોટા વહુ છીએ. તમારી પત્નીએ આ પરિવારની આબરૂને ધૂળમાં મેળવી નાખી છે. હા, આ તો અમે હતા કે પ્રતાપ કાકાને અમે સમજાવ્યા. હર્ષવર્ધનભાઈ, તમારે અમને થેન્ક્સ કહેવાનું હોય અને ઉપરથી તમે જ અમને. વેદિકા, વાતને વધારશો નહીં. તમે તો અમને જ કહો બસ. વેદિકા પ્લીઝ, તમે અંદર જાઓ, અમે આવીએ છીએ. બોલો. હું જાણું છું કે તમારા અને પ્રતાપ કાકાના સંબંધો સારા છે. આજે જે કંઈ પણ થયું એ નહોતું થવું જોઈતું. મને એમના માટે સહાનુભૂતિ છે. તમારે જે કંઈ પણ વાત કરવી હોય એ સીધી કરો. આમ પ્રસ્તાવના બાંધીને મુદ્દા પર ના આવશો. આજે જે કંઈ પણ થયું ને એમાં કેસરનો કોઈ વાંક નથી. એ તો એની ડ્યુટી બજાવી રહી છે. અમને ટ્રેનિંગમાં આ વાત શીખવાડવામાં આવે છે કે કાયદાથી વધારે મોટું બીજું કોઈ જ નથી. એટલે મારું ફક્ત એટલું જ કહેવું છે કે કેસર જ્યારે ઘરે આવે ત્યારે તમે એની. અમરવા છીએ અમે. અમારે કોની સાથે કેવી રીતે વાત કરવી એ તમે અમને ના કહેશો. જો બાપ, હું એ તમારા પત્ની જ નહીં, આ ઘરના વહુ પણ છે. અને તમે એમના વકીલ નથી કે નથી પ્રવક્તા. અમારે એમની સાથે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી એ અમે જોઈ લઈશું. હા નીતિન, હા થોડી વાર થઈ ત્યાંથી આવીને. હું તને આવીને બધી વાત કરું. પ્રતાપસિંહ સાથે મીટિંગમાં જે કંઈ પણ થયું ને એના ઉપરથી હવે આપણે પ્રતાપસિંહ પાસેથી કોઈ ઉમ્મીદ ના રાખવી જોઈએ. ભાઈ તમે ગુસ્સે ના થાવ તો એક વાત કહું. મને ખબર છે તારે શું કહેવું છે નીતિન. એ જ ને કે કેસરે આજે જ એની ધરપકડ કેમ કરી? હા ભાઈ, પ્રતાપસિંહના છોકરાએ એક એક્સિડન્ટ તો કર્યો હતો, કોઈનો જીવ તોડી લીધો હતો. અને તમે ભાભીને વાત પણ કરી હતી કે પ્રતાપસિંહ આપણા માટે કેટલા મહત્વના વ્યક્તિ છે. છતાં પણ આ એક્સિડન્ટ તારા પરિવારમાંથી કોઈની સાથે થયો હતો? હા, એના હાથ પગ તૂટ્યા હોત અને પોલીસે ગુનેગારને પકડવામાં મોડું કર્યું હોત તો તમે લોકો વાંક કોનો કાઢતા? પોલીસનો જ ને? અરે આપણે લોકો ફક્ત આપણો જ વિચાર કરીએ છીએ. જો નથી, કેસર ફક્ત મારી પત્ની નથી, એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ છે. એટલે મારા સ્વાર્થ ખાતર કેસર કોઈ ગુનેગાર પણ એક્શન ના લે ને એને ભ્રષ્ટાચાર કહેવાય. અને હું જ્યારે એસીપી હતો ત્યારે હું ક્યારે ફરજ નથી ચૂક્યો, તો કેસર શું કામ ચૂકે? જો ભાઈ તમે ગુસ્સે ના થાવ. અરે ગુસ્સે નથી થઈ રહ્યો હું, મને અકારણ થઈ રહી કે આપણા દેશના અમુક લોકોની માનસિકતા જ આવી કે જ્યારે આવું કંઈ પણ થાય ને ત્યારે સીધું એવું જ કહે છે કે સામાન્ય એક્સિડન્ટ તો થયો છે, મરી થોડી ગયો છે.